નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંદ। સૌપ્રથમ વાત કરવી છે બીઝેડ ગ્રુપને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેણે આગોતરા જામીન અરજી કરી છે। અમદાવાદ જિલ્લા સેશન કોર્ટમાં જામીન અરજી કરી છે। પોન્ઝી સ્કીમની દુકાન બીઝેડ ગ્રુપને લઈને આ સમાચાર। ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે હવે કોર્ટના શરણે પહોંચ્યું છે અને 6 ડિસેમ્બરે જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે। ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે હાલ વિગતો સામે આવી રહી છે બીઝેડ ગ્રુપ ને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અમદાવાદ જિલ્લા સેશન કોર્ટમાં જામીન અરજી કરી છે। 6 ડિસેમ્બરે બરાબર સુનાવણી હાથ ધરાશે। ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે કોર્ટના શરણે પહોંચ્યો છે। 6 ડિસેમ્બરે જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે। સીઆઈડીની તપાસ દરમિયાન પણ અનેક ખુલાસા થયા બાદ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા લઈને આ વધુ વિગતો સામે આવી છે। આગોતરા જામીન અરજી કરી છે મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અમદાવાદ જિલ્લા સેશન કોર્ટમાં જામીન અરજી કરી હવે કોર્ટના શરણે પહોંચ્યો છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે હવે કોર્ટના શરણે પહોંચ્યો છે। તો પોન્ઝી સ્કીમની દુકાન બીઝેડ ગ્રુપને લઈને એક બાદ એક આ નવી અપડેટ સામે આવી રહી છે। થોડા સમય પહેલા સીઆઈડીની પણ પ્રેસ થઈ, તે દરમિયાન પણ અનેક એવી ચોંકાવનારી વિગતો સામે આવી। છેલ્લા 3 વર્ષમાં અનેક મિલકતો વસાવી, આ સાથે કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ક્રિકેટરો સુધીના નામનો અંદર સમાવેશ હોય રોકાણકારો તરીકે, તેવી પણ વિગતો સામે આવી છે। આ જ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે। સીધો સંવાદમાં આપણી સાથે હાલ જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર, અને શૈલેષભાઈ પરમાર, બીજેપી નેતા। બંનેનું સ્વાગત છે આ ચર્ચામાં। સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, એક બાદ એક જે આ હાલ આજે અપડેટ સામે આવી રહી છે, જે ઘટનાક્રમ આપણે જોઈ રહ્યા છે, સીઆઈડીની પણ પ્રેસ છેલ્લા 3 વર્ષ દરમિયાન અઢળક એવી મિલકતો વસાવી, 22 જેટલી મિલકતો વસાવી, અને રોકાણકારોના એક આંકડાકીય હતો, હજુ એવો ચોક્કસ સામે નથી આવ્યો, પરંતુ એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ક્રિકેટરો સુધીની નામ છે તે સામે આવ્યું છે। અને એક તરફ હાલ જે અપડેટ સામે આવી, આગોતરા જામીન અરજી કરી છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ, શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? કુંજ, ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળ એટલી મોટી છે કે રોજ નવા ખુલાસાઓ થતા જાય છે, નવી વિગતો બહાર આવતી જાય છે। કે તમે જુઓ કે નિવૃત્ત અધિકારીઓ અને નિવૃત્ત શિક્ષકોના પૈસા તો આમાં રોકાયા જ, ક્રિકેટરોના પણ રોકાયા છે કે જે દુનિયા આખી ફરે છે, અને આવા લોકોના એમના રોજે રોજ પનારા પડતા હોય છે, કોઈ જગ્યાએ ઝપટમાં ના આવે એવા લોકો તે આના ઝપટમાં આવી ગયા છે। એટલે આ ભૂપેન્દ્રસિંહનું વાકચાતુર્ય કેવું હશે, એ એક બહુ મોટો સવાલ ઊભો થાય છે। કે તમે જુઓ કે એણે જે 2 દિવસથી એક સપાટી ઉપર આવ્યું કે ક્રિકેટરો એ પણ આમાં 10 લાખથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધીના રોકાણો કર્યા છે। અને એમાં શુભમ ગિલ સૌથી મોટું નામ, પછી રાહુલ તેવટિયા, મોહિત શર્મા સહિત 5 જેટલા નામો ખુલ્યા છે। અને એ લોકોએ આમાં એન્ટ્રી પડાવેલી છે, વ્હાઇટના પૈસા રોકેલા છે। પરંતુ હવે 1 ના 2 ને 2 ના 4 કરવાની એની જે આવડત છે, એ તો ભાજપના નેતાઓએ જાહેરમાં મંચ ઉપરથી કબૂલ કરેલું છે કે એમને 1 ના 3 કરવાની ફાવટ આવી ગયેલી છે। એટલે આ જાદુગર છે, 1 ના 3 કરી શકે, 1 ના 4 કરી શકે, તો વધારે લોકોને માયાજાળમાં ફસાયો। અત્યાર સુધીમાં 14,000 જેટલા લોકો આનાથી પીડિત છે, એવો એક આંકડો આવ્યો છે। અને હજુ જેમ તપાસ થાય છે એમ આંકડો મોટો થતો જાય છે। કેટલા હજાર કરોડ, 6,000 કરોડનો તો આંકડો, પછી કેટલા હજાર કરોડનું ટોટલ થતું હશે, એ તો જેમ જેમ વિગતો ખુલશે એમ બહાર આવશે। પરંતુ આમાં નવાઈની વાત એ છે કે અધિકારીઓ છે ને,
અને એમાં ખાસ કરીને રિટાયર થાય તો એને પેન્શનની ગણતરી કરતા હોય છે, એક એક પૈસાની ગણતરી કરતા હોય છે, એનો હિસાબ રાખતા હોય છે. શિક્ષક છે એ સૌથી પૈસાની બાબતમાં ચીવટવાળા કરકસરિયા લોકો ગણાતા હોય છે. એ કઈ રીતે આની માયાજાળમાં આવી ગયા એ બહુ મોટો પ્રશ્ન છે. અને આ માયાજાળમાં આવવાનું કારણ એ છે કે એણે એમની જ ધંધાદારી નિવૃત્ત લોકો છે એમને જ એજન્ટો બનાવ્યા. શિક્ષકનો શિકાર કરવો હોય ત્યારે શિક્ષક એજન્ટ જ જઈને એને સમજાવે, એટલે પેલાને ગળે પણ ઉતરે કે મેં રોક્યા છે અને તુંય રોક. એટલે આમ કરી અને એણે જે આખું જે વિસ્તાર કર્યો એના ધંધાનો, કે તમે જુઓ કે કરોડો રૂપિયાના એ શૈક્ષણિક સંકુલો ખરીદે છે, કરોડો રૂપિયાનો ઇલેક્ટ્રોનિક્સનો શોરૂમ કરે છે, જમીનો ખરીદે છે. તો તમારી ભાજપ સરકાર જે છે એનું ઈડી શું કરે છે, એનું આઈબી શું કરે છે, એનું સીઆઈડી ક્રાઇમ શું કરે છે. હવે કોઈ સામાન્ય માણસ બિચારો 10 લાખની કાર લે તો એને ઇન્કમ ટેક્સમાં 100 કરવું પડે છે કે 10 લાખ ક્યાંથી લાવ્યો. તો આટલા 85 કરોડના જો શૈક્ષણિક સંકુલો ખરીદતા હોય તો એ પૈસા ક્યાંથી આવે એ તો પૂછો એને. ભારતીય રિઝર્વ બેંકના નિયમોનો ભંગ થાય છે, તમારા ધીરધારના કાયદાઓનો ક્યાં ક્યાં ભંગ થાય છે. કોઈ તંત્ર જોવાવાળું છે જ નહીં, લૂંટો જ ચાલે છે. અને પાછા 9 વર્ષ સુધી કોઈને ખબર નથી પડતી. અને બીજું આમાં સૌથી આશ્ચર્યજનક પાસું એ ઉમેરાયું છે કે એમના જે એજન્ટો છે એ કોઈ ફરિયાદી બહાર ના આવે એનું ધ્યાન રાખી રહ્યા છે, કોઈ એનું જે રાજકીય લોકો છે એને ઉપર દબાણો લાવી રહ્યા છે, બીજા ત્રીજા જે લોકો જાહેર જીવનમાં પડેલા છે કે જે આ વસ્તુ સાથે સંકળાયેલા છે બધાને સમજાવટ કરીને પણ એને આને વધુ વસ્તુઓ બહાર ના આવે એ માટે આજની તારીખે એજન્ટો છે એ પ્રયાસો કરી રહ્યા છે. આ સૌથી મોટી વાત છે. એટલું જ નહીં, ઘણા મીડિયા ગૃહોને પણ સુધી એ લોકોની માયાજાળ ફેલાવવા પ્રયત્ન કરતા હોય છે. બીજી તરફ બીજેડ જે ભાગી ગયો એમાં ચોક્કસપણે એને આગોતરી માહિતી મળી ગઈ હોવી જોઈએ કે ભાઈ રેડ પડવાની છે, અને એ ભાગી ગયો. અત્યારે સીઆઈડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓને પણ આ વહેમ છે અને એટલા માટે એ નીચેના કક્ષાએ તપાસ કરી રહ્યા છે કે પેલો પાસપોર્ટ લઈને ભાગ્યો તો એને ચોક્કસપણે આગોતરી માહિતી મળી ગઈ હોવી જોઈએ. આ પણ સરકારી તંત્ર કેટલા ફૂટેલા છે એની એક વધારાની આપણને વિગતો આપે છે. એટલે આખું જે બીજેડનું જે માયાજાળ છે, સરકારી તંત્રો કેટલા ઊંઘમાં રહે છે જે ખોટું થતું હોય છે ત્યાં, અને બિચારો સાચું કરતું હોય છે એને તો તમે ફટ કરતીકને જીએસટીની નોટિસ ઠપકારી દો છો, ફટ કરતીકને તમે ઇન્કમ ટેક્સમાં ખોટી વિગત મોકલી છે એમ કહીને એને સોકોર્ટ નોટિસ આપી દો છો. પરંતુ આને કેમ કોઈ તંત્રના ધ્યાનમાં કેમ નથી આવ્યું કે આને આટલા બધા રૂપિયા કાઢ્યા ક્યાંથી? આ બહુ મોટો સવાલ છે પૂંછ. શૈલેષભાઈ, રોકાણકારો તો ફસાયા, એજન્ટોએ પણ ફસાયું, આ તમામ જે હાલ અપડેટ સામે આવી છે, શું કહેવું છે આપને? પહેલા જે પ્રકારનું બીઝેડ વિજેન્દ્રસિંહ ઝાલા જેને કે ચીટર 420 જે પ્રકારનું કૃત્ય કર્યું છે હમણાં ભૂપેન્દ્રસિંહ ઝાલા, હમણાં મારા વડીલ પ્રફુલ્લભાઈએ વાત કરી કે 14,000 જેટલા લોકોને એમણે ઠગ્યા છે અને 6,000 કરોડનું સ્કેમ છે. શુભમમ ગિલથી લઈ અને રાહુલ તેવટિયાથી લઈને ઘણા ક્રિકેટરો સુધી પણ આની તપાસની કરી જાય છે. આ બધું જ સાંભળ્યું. સીઆઈડી ક્રાઇમ જે છે એમણે પણ પ્રેસ કરીને જાહેરાત કરી છે. મારે કેવું છે એટલું જ કે વધારે પડતા આમાં નોકરિયાત છે અને આમાં ખાસ કરીને શિક્ષકો છે. શિક્ષક જે છે એ આમ તો ફૂકીને પીતા હોય છે. એમને પાણી પીવું હોય તો ફૂકીને પાણી પીવે, આમ વિચારીને પગલાં લેતા હોય છે. એવા શિક્ષકો પણ આ માયાજાળમાં બીજેડની પોન્જી સ્કીમમાં એની ઉપર સ્કીમ થઈ ગઈ છે. લાલચ બુરી બલા છે ને એનું આ એક ઉદાહરણ છે. સરકારે આ બાબતે ઘણું કામ કર્યું છે, હજુ કરવાનું છે.
હવે સરકારની કેટલી બીક છે, કેટલો ડર છે, કાયદાનું કામ કેટલું કરે છે, એની સાબિતી જ હમણાં આપના ટીવી સ્ક્રીન પર જ જોયું કે ભાઈ જે આમાં આરોપી જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તો એ આગોતરા જામીન માગે છે. આગોતરા જામીન માગવા એ જ ડર બતાવે છે ક્યાંક ને ક્યાંક. અને જે પ્રકારનું લાલચ આપી હતી ને કે આટલા 36% વ્યાજ આપીશું, એટલે મહિનાના 3% ને પાછા 2 વર્ષે ડબલ, ને આવી બધી સ્કીમોમાં ઘણી વખત આરબીઆઈ પણ જાહેરાત કરતી હોય છે. સહકારી સંસ્થાઓમાં જે વ્યાજનો દર હોય છે એ 18% સુધીનો હોય છે, એનાથી પણ નીચો હોય છે. અને આને તો 36% સુધી વ્યાજનો દર લઈ ગયા છે. 6 ડિસેમ્બરે સુનાવણી થવાની છે. એમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. કાયદાનું કામ કરશે. પણ જે પ્રકારનું સ્કેમ છે અને જે પ્રકારની સ્કીમ કરી છે એ જોતા એવું લાગે છે કે આ જે કર્મચારીઓ ફસાણા છે, કે બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના આજુબાજુના જે લોકો ફસાણા છે, એને સરકાર મદદ જ કરવાની છે, એને ન્યાય પણ આપવાની છે. પૈસા પણ એમને કઈ રીતે પરત મળે. અને જે નાના માણસો, હું આપની ટીવીના સ્ક્રીન પર જોતો તો બંને પતિ પત્ની શિક્ષક છે ને હેન્ડીકેપ છે, ઉંમર થઈ ગઈ છે, એમણે 2 લાખ સીધા રોકી દીધા છે. અને એમને કહેવામાં આવ્યું હતું કે ડબલ થશે ને 36% વ્યાજને. એટલે આ પ્રકારની સ્કીમો વાળા જે છે એ સ્કીમો ઉપરથી જ ખબર પડી જાય કે આ જે છે એ ગુંડા તત્વ છે, એ ઠગ ભગત છે, એ ઠગવા માટે જ આવેલા. અને એને જે સહકાર આપે છે એ પણ માનો કે કોઈ પણ વ્યક્તિઓ અત્યારે એને સહકાર આપે છે કે સાચવી રાખ્યા છે કે ક્યાંય પણ છે તો એને ગોતી લેવામાં આવશે અને એના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી થશે. આખરે સરકારનું કામ કરે છે. સરકાર તમામ જે આમાં સલવાયેલા અને આમાં પીડિતો જે છે એમની સાથે છે, ને પીડિતોની જે વેદના છે એ સરકારના હૃદય સુધી પહોંચી છે. એટલે આગામી દિવસોમાં પરિણામ પણ આવશે. અને એમણે જામીન સેશન કોર્ટમાં માંગ્યા છે એ કાયદાનું કામ કરશે, ન્યાયતંત્રનું કામ કરશે. પણ પોલીસના હાથમાં આવશે પછી જે પ્રકારનું આપણે જોઈએ છે પ્રફુલભાઈ, કે કોઈ તાતામાં બધું કરી નાખે, આવા કૃત્યો, બરાબર, અસામાજિક પ્રવૃત્તિ કરી નાખે, પછી પોલીસના હાથે જાય અને ત્યાં પછી એની સરભરા થાય અને પછી જ્યારે કોર્ટમાં પાછા રજૂ કરતા હોય ને ત્યારે એની ચાલ જોજો, કુકડા ચાલ થઈ જાય છે, દેડકા ચાલ થઈ જાય છે. આ જ બતાવે છે કે પોલીસ કામગીરી કરે છે, ગૃહ વિભાગ કામગીરી કરે છે. અને આમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું છે અને પરિણામ લાવવાનું છે. આમાં નાની માછલી હોય, મોટી માછલી હોય, મગરમચ્છ હોય કે હિપોપોટેમસ હોય, આમાં કોઈને છોડવાના મતમાં સરકાર નથી. આમાં પારદર્શક રીતે કામ કરી અને આગામી દિવસોમાં પરિણામ લાવવાનું છે. જી જી, ચોક્કસ. કોંગ્રેસ નેતા વિરમભાઈ દેસાઈ પણ જોડાયા છે આ ચર્ચામાં. વિરમભાઈ, સ્વાગત છે આપનું. અને ત્યાંથી આજે અપડેટ સામે આવી છે, વિગત આપને જણાવી દઉં. જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેણે આગોતરા જામીન માંગ્યા છે. સુનાવણી છે 6 ડિસેમ્બરે. પરંતુ વિપક્ષ તરફથી પણ અનેક એવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છેલ્લા પાછલા 2-3 દિવસ દરમિયાનનો જે ઘટનાક્રમ રહ્યો, જે મુદ્દાઓને લઈને વાત કરવામાં આવી, સંડોવણીને લઈને જે પ્રશ્નો ઉઠાવ્યા વિપક્ષે, શક્તિસિંહે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પણ ઘણી વિગતો બહાર લાવ્યા. જી જી, શું કહેશો આપ? આ બાબતની ચર્ચા આપણે અગાઉ 2-4 દિવસ પહેલા પણ આ જ મંચ પરથી આપણે મંતવ્યના મંચ ઉપરથી જ આપણે આ વાત ઉઠાવી હતી અને મુદ્દો હતો એ વખતની વાત એ જ હતી. આજે જે થઈ રહી છે વાત એ દિવસે પણ એ જ હતી કે ભાઈ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ ભાગી ગયો છે અને જે પકડાયેલા હતા એ દિવસે પકડાયેલા હતા, એ બીજા દિવસે જે લોકોની ધરપકડ કરવામાં, એમાં કંઈ જ નવું આજ સુધીમાં હજુ થયું નથી. એક વાત એ આવી કે ભાઈ એમને આગોતરા માટે અરજી કરી છે. બીજી બાબત એક આજે ધ્યાન ઉપર એવી પણ આવી છે કે એ લોકોના મળતિયાઓ, જે માણસો છે, એજન્ટ તરીકે જે લોકો કામ કરતા હતા, એ હજુ પણ ત્યાં એ લોકોની વચ્ચે જઈને ધમકીઓનો હજુ સૂર તો આવે જ છે કે તમે હજુ પોલીસમાં જશો નહીં, કંઈ કરશો નહીં, પૈસા તમને પાછા મળી જવાના છે, સરકારમાં જશે તો તમને કંઈ જ નહીં મળે. આવી વાત કરવાવાળા પણ ક્યાંક છે. તો હજુ એ ખુલ્લા કેમ ફરી રહ્યા છે? એમની પણ ધરપકડ થઈ શકે છે. બીજી વસ્તુ, મિત્રો બહુ સારી વાત કરતા હતા. એ દિવસે જે વાત હતી એ જ વાત આજે પણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. કડકમાં કડક સજા કરવામાં આવશે. સરભરા એમની થાય છે, કોર્ટમાં લઈ જઈએ છીએ ત્યારે કુકડા ચાલ.
આ બધું જ ભૂતકાળની અંદર, એટલે બહુ દૂર નથી જવું, પણ નજીકના દિવસોમાં જ્યાં જ્યાં ગુનાઓ બન્યા છે અને જ્યાં કંઈ પણ આ ઘટના બની છે, કુકડા ચાલ ચલતા બતાવવામાં આવે છે અને એનો પર્દાફાશ પણ થયેલો છે. ત્યાંથી એ લોકોને કહેવા માંગે ભાઈ આવું તમારે ચાલવું. આ એક બહુ જ એક સમજી આખી સ્ક્રિપ્ટ લખવામાં આવે છે આવી. જો એ સરભરાશ સાચી રીતે થયું હોત તો હું માનું છું કે એના પછીના વાળા કોઈ આ ગુનો કરતા 1000 વખત વિચારે, પણ એવું થતું નથી. રહી વાત આની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંડોવાયેલા છે, એ ચોક્કસ બાબત છે. એમના વગર આવડું મોટું કૌભાંડ થઈ શકે નહીં. આને આંતરરાષ્ટ્રીય આપણે માફ કરજો આંતરરાજ્ય આપણે આને સાંકળી શકીએ. આજે શુભમન ગિલ એટલે એ પણ બીજા રાજ્યમાંથી આવતા આપણા દેશના આપણા દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, આપણા દેશ તરફથી રમે છે, પણ એ પણ એક બીજા રાજ્યમાંથી આવે છે. અને એ લોકો, અને હજુ સોનુ સૂદનું પણ એક ફિલ્મ અભિનેતા છે, સોનુ સૂદનું પણ ક્યાંક નામ આવી રહ્યું છે આની વચ્ચે. અને એક મંત્રીના દીકરાએ તો ભલામણો કરેલી છે. એ પણ આજની અખબારની આપણે આજનું અખબાર વાંચીએ તો એની અંદર છાપાની અંદર પણ આ સ્પષ્ટ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આટલું બધું જાણ્યા છતાંય હજુ પોલીસનું નિવેદન પણ એવું જ આવે છે કે એ દેશ છોડીને ભાગી નથી ગયા, એ દેશની અંદર જ છે. આપણી જોડે આપણે ટેકનોલોજી ક્ષેત્રે આપણે ખૂબ જ આગળ વધ્યા છીએ. હમણાં આધુનિક આપણું પોલીસ કમિશનરની જે કચેરી બનાવવામાં ત્યાં ખૂબ જ આધુનિક એને સ્વરૂપ આપવામાં આવેલું છે. તો હું માનું છું કે સાચી રીતે આની તપાસ થાય અને સાચી રીતે જો પોલીસે એની કામગીરી નિભાવી હોત તો હું માનું છું કે એ ભૂપેન્દ્ર ઝાલા અત્યાર સુધી બહાર ન હોત અને જેલના સળિયા પાછળ હોત, એમાં કોઈ બેમત નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે પેલી વાત છે આપણી જે વારંવાર અહીંયા કહેવામાં આવે છે, ચમરબંધી ચમરબંધી ચમરબંધી, કુકડા ચાલ આ ચાલ, પણ ક્યાંક ને ક્યાંક પૈસા ઉલાડવાળા એ પણ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે, એમના ભલામણ કરવાવાળા પણ ભારતીય જનતા પાર્ટીના માણસો છે. એટલે આ બધું જ એ શક્ય છે. એ એની અંદર શૈલેષભાઈ પાસે સાંભળી લઈએ જવાબ. શૈલેષભાઈ, જે પ્રકારની વાત કોંગ્રેસના નેતાએ કરી, આમ તો જેને કહેવાય ને એમ એ પ્રકારનું એનું એ જ કે ભાઈ ખાલી દોષારોપણ કરવું. શુભમન ગિલની પણ વાત કરી. શુભમન ગિલ જે છે ને એ આની અંદર સંડોવાયેલા નથી, એ પણ વિક્ટિમ તરીકે બતાવે છે. હું એ જ કહું છું કે આપણે ગુજરાત પૂરતું કદાચ સીમિત ન પણ હોય. ખોટું છે ને વિરમભાઈ, માનો કે અમારા કઈ અમે ક્યારેય ભૂપેન્દ્રસિંહ ઝાલાને છાવરવાના પ્રયત્નો કર્યા નથી. એ તમે કોઈ પણ ડિબેટ જોઈ લ્યો અથવા તો સરકારની કામગીરી જોઈ લ્યો, પોલીસની કામગીરી જોઈ લ્યો, પ્રશાસનની કામગીરી જોઈ લ્યો, સીઆઈડી ક્રાઇમની કામગીરી જોઈ લ્યો, કે કોઈ પણની કામગીરી જોઈ લ્યો. અમે કોઈ અસામાજિક તત્વ અથવા ગુનેગારને કોઈ જાતિ નથી હોતી, પક્ષ નથી હોતું, કાંઈ નથી હોતું. તમે એને સીધા પક્ષની અંદર લઈ લ્યો છો. એ ભારતીય જનતા પાર્ટીના એક પણ હોદ્દા ઉપર બિરાજમાન ન હતા. ભારતીય જનતા પાર્ટી મોટો પક્ષ છે, વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે, કાર્યકર્તાઓ હજારો છે. એટલે ખેસ પહેરી લીધો, ટોપી પહેરી લીધી એટલે એ ભારતીય જનતા પાર્ટીના મોટા કાર્યકર્તા થઈ ગયા? ના. આ તો ગાંધીજી વખતની હું જો એક દાખલો આપું તો ગાંધીજી વખતે ખાદી પહેરનારા છે ને એના ઉપરથી માનથી જોવામાં આવતું હોય કે જેને ખાદી પહેરી હોય એ બીજી પ્રવૃત્તિમાં ના હોય. એમ ખાદી પહેરી અને ચોર લોકો ખાદી પહેરીને ચોરી કરવા જતા હતા કે ખાદી પહેરશું એટલે શંકા નહીં કરે. એમ આવા લોકો જે છે અસામાજિક તત્વો, ગુંડા તત્વો, જેને કહેવાય કે મહાઠગ લોકો, એ ભારતીય જનતા પાર્ટીના ખેસ અને ટોપીનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક એ પોતે ફસાઈ ન જાય એટલા માટે ઢાલ માટે રાખે છે. એ પણ કહી દઉં. શૈલેષભાઈ, અમના મંચ ઉપર કેટલા બધા ભાજપના નેતાઓ હાજર રહેલા છે. પ્રદેશ અધ્યક્ષ સાથે એમનો ફોટા છે. સ્વીકારું છું એ એમનો ભાજપના પ્રદેશ પોન્જી સ્કીમનો કે આ બીજેડનો કાર્યક્રમ ન હતો. એ એજ્યુકેશન એટલે કે શિક્ષણનો કાર્યક્રમ હતો, સ્કૂલ બનાવવા માટેનો કાર્યક્રમ હતો અને સ્કૂલ બનાવવા માટેની એ કાર્યક્રમમાં વાતો થતી હતી, એટલી જ વાતો હતી. બાકી માનો કે હમણાં તમે કહેતા હતા તમારા નેતા ભાજપના નેતા જો ધવલસિંહ અપક્ષમાંથી ચૂંટાયા છે
એટલે એના ઉપર પણ આંગળી ભારતીય જનતા પાર્ટી માટે ન ચીંધવી જોઈએ. અને છેલ્લે આ સ્કીમ જે છે ને અથવા તો આ વાત છે એ ગોળ જેવી છે કે ગોળ રાત્રે ખાવ ને તોય ગળ્યો જ લાગે ને દિવસે ખાવ ને તોય ગળ્યો જ લાગે. એટલે આને ગમે ત્યારે ગોળ ખાવા આવવાનું હોય એટલે એ પ્રકારની પરિસ્થિતિ કરવી જ પડશે ને આવવું જ પડશે, એમાં ચાલશે જ નહીં. અને ફસાઈ ગયા ને જે શિક્ષકો છે, કર્મચારીઓ છે, એ બધાને ફસાવાનું કારણ એક જ હતું કે ખોટું હોય ને વધારે ચમકે, ખોટું સોનું હોય તો પણ વધારે ચમકે. વિરમભાઈને સાંભળી લઈએ, સમયનો અભાવ રહેશે આપણી પાસે. શૈલેષભાઈ, ખોટી વાતો કરી, ખોટી ભરમાવાની વાતો કરી અને જે સીધા સાદા કર્મચારીઓ છે, ખાસ કરીને શિક્ષકો, વિરમભાઈને સાંભળી લઈએ. જી જી વિરમભાઈ, માની લઈએ આપણે કે ધવલસિંહ અપક્ષ ધારાસભ્ય છે, સમર્થન ભારતીય જનતા પાર્ટીને કરે છે, એ ચલો નથી સ્વીકારતા. એક મંચ ઉપરથી શાળાની કોઈ શૈક્ષણિક સંસ્થાની વાત કરી, એના મંચ ઉપરથી માણસ એવું કહેતો એકના ડબલ કરવા માટે માહિર છે, તો પોલીસ ત્યારે શું ઘોર નિંદ્રામાં હતી? એ ખબર ના પડી કે આ શું કરવા જઈ રહ્યા છે. હું એટલા માટે ચોક્કસ હું આક્ષેપા કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીની અને સરકારમાં મિલી ભગત ના હોય તો કોઈ ચપ્પલ ના છોડી શકે મંદિરની બહારથી. શું વાત કરો છો તમે? લોકોને મૂર્ખ બનાવવાની વાતો કરો છો. પૈસા શેરવી લીધા છે અને 10,000 કરોડનું કૌભાંડ છે આ રહ્યું. માત્ર 6,000 કરોડનું નથી, માત્ર બતાવવામાં આવ્યું છે કે 6,000 કરોડનું. બીજા પૈસા જે છે એ સગે વગે થવાના છે, પગ કરી જવાના છે, અને પગ કરીને ક્યાં જવાના છે એ બધા જ લોકો જાણી ગયા છે ને ખબર છે. એટલે હવે તમે જે પેલું સંતાડવાની જે વાતો કરો છો શૈલેષભાઈ, એમાં બહુ તથ્ય નથી. લોકોને સાચું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે. લોકોને ખબર પડી ગઈ છે કે આમાં સંડોવાયેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોણ છે. એક મંત્રીશ્રીનું નામ આજના છાપામાં પણ છે, નામ વાંચી લેજો. મંત્રીના દીકરાએ આના માટે ભલામણો પણ કરેલી છે. એટલે અને તમે જે હમણાં કહ્યું ને કે એમને ખેસ પહેરી લીધો કે ટોપી પહેરી લીધી એટલે ભાજપના નથી થઈ જતા. પ્રદેશ અધ્યક્ષશ્રીએ તમારા ફોન કરીને એમને ફોર્મ પાછું ખેંચાયું હતું કે ભાજપને નુકસાન થાય આમાં, તમે ફોર્મ એ પાછું ખેંચેલું, એમની સાથેના ફોટા ભાજપના સમર્થનમાં એમને પાછું ખેંચ્યું ફોર્મ. અને એ કહેવાની જે તમારા પ્રદેશ અધ્યક્ષ છે એમને પણ કહ્યું કે મેં ફોન કર્યો. અને ચલો આપણે મુદ્દો ભટકી ગયા છે. આપણે એટલે લોકોની ચિંતાની વાત આપણે કરીએ છીએ. છેલ્લે સમયનો અભાવ રહી જશે. વિરમભાઈ, અટકાવવા માંગુ છું આપને. પ્રફુલભાઈ, કેમ કે વાત તો અહીંયા આવી ગઈ, પોલિટિકલી આ મુદ્દો જતો રહ્યો, પરંતુ રોકાણકારો પણ હજુ એવા દુઃખી છે અને મુદ્દો ક્યાં કહે છે કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સુધીનું રોકાણ છે આમાં. અને જે રીતનો બીજો એક ઘટનાક્રમ જે તપાસને લઈને જે હાલ ચાલી રહ્યો છે, છેલ્લે કયા દ્રષ્ટિકોણથી આપ આ મૂલવો છો? રોકાણકારો છે ને, રોકાણકારોએ પેટ ચોલીને પીડા ઊભી કરેલી છે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે, એ આપણી કહેવત બાપદાદાએ આપી છે, આપણે યાદ નથી રાખતા. એટલે આપણે લોભમાં જ્યારે પણ જઈએ ત્યારે આપણે છેતરાઈએ જ છીએ. આજે કોઈ આપણને 1 રૂપિયાની સામે 3 આઠાના આપે તો એ આપણે સમજી જોયું કે 3 આઠાના ખોટા હોય. કારણ કે કોઈ સાચા આઠાના 3 ના આપે એટલું તો દરેક માણસમાં એટલી સમજ તો હોય જ. અને એમાં પણ નિવૃત્ત અધિકારીઓ છે, નિવૃત્ત કર્મચારીઓ છે, એટલું તો હોય જ ને. અને આ પ્રકારની જે યોજનાઓ કરવાવાળા હોય છે ને, એનું એક નિશ્ચિત ટાર્ગેટ ઓડિયન્સ હોય છે. ક્યારેક છે ને એકદમ ગરીબ માણસોને પસંદ કરે છે, ક્યારેક એકદમ નિવૃત્ત માણસ જે અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય છે, શિક્ષકો હોય છે, એમને પસંદ કરે છે. તમે જુઓ કે થોડા સમય પહેલાં વેજલપુરમાંથી અશોક જાડેજા આ રીતે પકડાયો હતો. હવે એ ગરીબ લોકો એનું ટાર્ગેટ હતું. અને આવી તમે જુઓ ને તો નાના નાના લેવલે વાસણની ને એ બધી સ્કીમો ચાલતી હોય છે કે તમે 3 બીજાને લાવો તો તમને એક સેટ મફત મળે, ને પેલા 3 છે એ બીજા 3ને લાવે એટલે એને મફત મળે. આવી સ્કીમો, જે ઠગાઈની સ્કીમો છે ને, આ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલે છે હિન્દુસ્તાનની અંદર. ગુજરાતની અંદર દર 5 વર્ષે એક આવો ઠગ ઉપસે છે. હવે તો 5 વર્ષ તો લાંબો ગાળો થઈ ગયો, 2.5-3 વર્ષે એકાદો માણસ આવો ઉપસી જાય છે. તમે જુઓ કે અશોક જાડેજા આવ્યા ને 2-3 વર્ષ થયા ત્યાં બીજો આવી ગયો. પરંતુ આટલા વર્ષો બાદ પણ સરકારે આ માટે કોઈ કડક કાયદા કે SOP કેમ નથી બનાવ્યા? આવા લોકો ઉપર
LIB છે ધ્યાન કેમ નથી રાખતી? આવા લોકો પર બાકી તો તમે સામાન્ય માણસ ઉપર બધું ધ્યાન હોય છે પોલીસનું. એક સાયકલ ચોરાય તો પોલીસવાળાને ખબર હોય છે કે કયા દિશામાં સાયકલ ગઈ અને એ બીજે દિવસે ધારે તો લઈ આવતા હોય છે. આટલું ધ્યાન જો પોલીસનું હોય તો કરોડો રૂપિયા વર્ષો સુધી એકઠા કરવાની સ્કીમ ચાલે અને એ લોકોના ધ્યાન ઉપર ના આવે તો પછી શૈલેષભાઈ આપણે એમ કંઈ કાયદાનું કામ કરશે એ ક્યારે કે જ્યારે પેલો ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાના હોય ત્યારે. બાકી આટલા લોકોના પૈસા તો જતા રહ્યા, એના પાછા આવશે કે નહીં? અત્યાર સુધી કોઈ યોજનાના પૈસા સરકારે પાછા અપાવ્યા હોય ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં નથી બન્યું, અત્યારે બનશે કે કેમ એ સવાલ છે. કારણ કે આ લોકોએ એટલા બધી ચાલાકીપૂર્વક એ પૈસા આગા પાછા કરી દીધા હોય છે. હવે વિદેશ નહીં પહોંચી ગયા હોય બિટકોઇન ને આમાં ને તેમાં, એ આપણને ક્યાં ખબર છે? એટલે આ નાણાં ક્યાં છે અને સરકાર કઈ રીતે લાવી અને એના જે પૈસા રોકનારાઓને પહોંચાડશે એ બહુ મોટો સવાલ છે. ચોક્કસથી સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, શૈલેષભાઈ અને વિરમભાઈ, આપ તમામ જોડાયા ચર્ચામાં અને અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એ થાય, રોકાણકર્તાઓ ચિંતામાં છે. CIDની તપાસનું ધમધમાટ ચાલી રહ્યું છે. અનેક એવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના રોકાણકર્તા તરીકે નામ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ જે ક્યાંક મહાકૌભાંડી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેણે પણ આગોતરા જામીન કરી દીધા. પરંતુ આ આરોપી પર ગાળીઓ ક્યારે કસાય છે તે જોવું રહ્યું. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.